નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં હું પૂજાબેન નકુમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે પ્રાકૃતિક ખેતી કેટલી બધી અગત્યની અને જરૂરી થઈ ગઈ છે અને આપણી આ યુટ્યુબ ચેનલમાં આપણે ઘણા બધા ખેડૂતોની એવા ખેડૂતોની મુલાકાત કરીએ છીએ કે જેની પાસેથી આપણને કંઈક માર્ગદર્શન મળે, કંઈક નવી ખેતી કરતા હોય, કોઈ પ્રેરણાત્મક વાત હોય. પણ આજે મને કહેતા આનંદ થાય છે કે ખેડૂતોની સાથે સાથે આજે આપણે એવા એક પ્રગતિશીલ મહિલા ખેડૂતને મળવા જઈ રહ્યા છીએ કે જેઓએ આપણે ધારીએ મહેનત કરીએ તો શું ન થઈ શકે, અથવા તો જેને કહી શકીએ કે ભાઈ આપણે જ્યારે પગથિયા ચડવા હોય ત્યારે આપણને કપરા ચઢાણ લાગે, પણ જો મહેનત કરવામાં આવે તો એક સમય એવો આવે કે આપણે સફળતાના શિખરો સુધી પહોંચી શકીએ. જી હા, આજે મારે વાત કરવી છે ગીરગઢડા તાલુકાના ફુલકા ગામના મોતીબેન વંશની કે જેઓએ કોરોના સમય દરમિયાન પોતાના પતિ ગુમાવ્યા, પણ વાત ત્યાંથી પતિ નથી જતી. હિંમતભેર તેઓ આ પરિસ્થિતિ, આ મુશ્કેલીમાંથી બહાર આવ્યા. એમના પતિનો જે પ્રાકૃતિક ખેતીનો યજ્ઞ હતો એને આગળ વધાર્યો અને અત્યારે ખૂબ સારી રીતે પોતે પ્રાકૃતિક ખેતી તો કરે જ છે, પણ સાથે સાથે મોડેલ ફાર્મ ધરાવે છે અને પોતાની પ્રાકૃતિક ખેતીથી મળેલી ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી અને એનું વેચાણ પણ લોકો સુધી પહોંચાડે છે. તો આવો આપણે એના મોઢે જ સાંભળીએ કે કઈ રીતે તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે અને હાલમાં તેઓ મૂલ્યવર્ધન દ્વારા કઈ કઈ ખેત પેદાશોનું વેચાણ કરે છે. નમસ્કાર મોતીબેન. નમસ્કાર મોતીબેન, અમારા ખેડૂત મિત્રોને આજે એ જણાવો કે તમે પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષથી કરો છો અને અત્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત જે પણ તમારી ખેત પેદાશ છે એનું મૂલ્યવર્ધન તમે કયા કયા પ્રકારે કરો છો? અમે પ્રાકૃતિક ખેતી 2014માં ચાલુ કરી હતી. અટાણે 11-12 વર્ષ જેવું થયું ને અમે બધી જ વસ્તુ એમ પ્રોડક્ટ ગમે તેવા પ્રોડક્ટ છે ને એ બધે અમારે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીથી જ પકવાયેલી છે. જીવામૃત છે, ઘન જીવામૃત છે, પછી બીજા અમૃતનો પહેલો અમે ઉપયોગ કરીએ. પછી એમાં એમ કે ક્યારેક વસે એમ સાઈઝ ને એવું પણ સાટીએ. કોઈ વસ્તુ અમે બહારથી નથી લાવતા, ઘરે જ બનાવીને બધી વસ્તુ અમે. પછી 10 કણી અર્ક છે, પછી પંચગવ્ય આપણે બનાવીને બધી જ વસ્તુ અમે ઘરેથી બનાવી અને સિંગતેલ હોતે અને મગફળીમાં, પછી બાજરીમાં, જુવારમાં, પછી બંસી ઘઉં છે ને ડુંગળી, પીળી પત્તી ડુંગળી છે, લસણ છે, આ બધી જ પ્રોડક્ટ અમે ઘરે જ બનાવીએ. બહુ સારું, બધી ઓર્ગેનિક તરીકે છે. અને તમને માર્કેટ મળી જાય છે, લોકો ખાવા વાળો વર્ગ તમને મળી જાય છે મળી જાય ને બહુ સારું કહેવાય. અને જેને સારું ખાવું છે, ઓર્ગેનિક દવા વગરનું ખાવું છે અથવા તો પ્રાકૃતિક નેચરલી રીતે પકવેલું ખાવું છે, એ લોકો ભાવ સામે એટલી બધી કોઈ ઝંઝટ ભાવતાલ કરતા નથી, ઝંઝટ રહેતી નથી. અને ખરેખર આપને કદાચ એવું હશે પણ પ્રાકૃતિક ખેતીમાં થોડી મહેનત વધારે હોય એટલે ખેડૂતો એવું અપેક્ષા રાખે કે ભાઈ અમને થોડો સારો એવો ભાવ મળે. પણ ખેડૂત મિત્રો, આપણને મોંઘું લાગે તો આપણે ખાલી એટલો વિચાર કરવો જોઈએ કે આપણે એક વખત હોટલમાં પિઝા ખાવા જઈએ કે પંજાબી ખાવા જઈએ તો એના આપણે 400 થી 500 રૂપિયા એક ટકના જાય છે. તો સામે 400 થી 500 રૂપિયા જો આપણે ઘઉં મણ લેવા પડે અથવા તો એના કદાચ વધારે 2-5 પૈસા દેવા પડે તો એમાં થોડો ભાવતાલ આપણે ન કરીએ. અને આવા જે બહેનો છે ખાસ કરી કે જેને ખરેખર કંઈક કરવું છે અને એનો હેતુ કોઈ બંગલા કે ગાડીઓ મોટી મોટી લેવાનો નથી, એનો હેતુ ખાલી એટલો છે કે સારામાં સારું જીવન નિર્વાહ થાય, પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે. તો આવો આપણે સૌ આવા પ્રગતિશીલ ખેડૂતો પાસેથી સીધી જ આપણી ખરીદી કરીએ ખેત પેદાશોની અને આપણા રોજિંદા જીવનની જરૂરિયાતોની, અને એ લોકોને પણ સપોર્ટ કરીએ અને આપણા પરિવારને સારું એવું સ્વાસ્થ્ય આપવા માટે થઈ અને આવી વસ્તુઓ વાપરતા થઈએ. ધન્યવાદ.